બાથરૂમની ક્લિનિંગ એ ઘરની ક્લિનિંગનો સૌથી મુશ્કેલ પાર્ટ છે. બાથરૂમનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઈએ છીએ, જેના લીધે એની ટાઇલ્સ છે એ ખૂબ જ ગંદી થઈ જાય છે અને ફક્ત ડિટર્જન્ટથી સાફ કરવાથી એની ટાઇલ્સ પર લાગેલા ડાઘ છે એ દૂર નથી થતા. તો આજે હું તમારા રસોડાની અંદર રહેલી વસ્તુઓમાંથી તમને એક સોલ્યુશન બનાવીને બતાવીશ કે જેની મદદથી તમારી ટાઇલ્સને એકદમ તમે નવા જેવી કરી શકો છો. તો એના માટે મેં સૌથી પહેલાં અહીંયા એક બાઉલ લઈ લીધું છે, જેની અંદર આપણે 1 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો એની અંદર ડિટર્જન્ટ પાવડર ઉમેરી દઈશું. ઘરમાં જે ડિટર્જન્ટ પાવડરનો યુઝ કરતા હોઈએ એ જ ડિટર્જન્ટ પાવડરનો આપણે ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ એની અંદર આપણે આ ફ્લોર ક્લીનર ઉમેરી દઈશું. અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. હાર્પિકનો જો યુઝ કરતા હોય તો એ પણ તમે અહીંયા લઈ શકો છો. તો 3 થી 4 ચમચી જેટલું આપણે આ જે સોલ્યુશન છે એની અંદર ઉમેરી દેવાનું છે. આનાથી ટાઇલ્સ પર જેટલા પણ ડાઘ લાગેલા હશે એકદમ ક્લીન થઈ જશે અને જે બેકિંગ સોડા છે એના મદદથી એના પરના જે ડાઘ છે એ પણ દૂર કરવામાં એ મદદ કરે છે. અને ત્યારબાદ હવે આપણે એની અંદર વ્હાઇટ વિનેગર ઉમેરી દઈશું, જે આપણે કુકિંગમાં યુઝ કરતા હોઈએ એ વ્હાઇટ વિનેગરનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે એની અંદર આવી રીતના ઝાગ થવા લાગશે. તો હવે આપણે એને એકદમ સારી રીતના મિક્સ કરવાનું છે. તો 1 થી 2 મિનિટ જેવું આપણે એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આની મદદથી આપણે ટાઇલ્સની ક્લિનિંગ કરીશું. તો હવે આપણે આને ટાઇલ્સ પર લગાવી દેવાનું છે. તો જે જગ્યા પર વધારે પડતા ડાઘ લાગેલા હોય એ જગ્યા પર આપણે અહીંયા કને આ સોલ્યુશનનો ઉપયોગ કરીશું. આ સોલ્યુશનની મદદથી તમે રસોડાની જે ટાઇલ્સ છે એની ક્લિનિંગ પણ કરી શકો છો. આની મદદથી તમારી ટાઇલ્સ પર જેટલા પણ ડાઘ લાગેલા હશે એ બધા દૂર થઈ જશે. બાથરૂમની ક્લિનિંગ તો આપણે ડેલી કરતા હોઈએ છીએ, પરંતુ ફક્ત ડિટર્જન્ટથી સાફ કરવાથી આપણી જે ક્લિનિંગ છે એ બરાબર નથી થતી અને ટાઈમ ટુ ટાઈમ પછી જો એને સરખી રીતના ક્લીન કરવામાં ના આવે તો એ ટાઇલ્સ છે એ પીળી પડતી જાય છે અને એના પર હાર્ડ વોટરના ડાઘ બેસી જાય છે. તો આ રીતથી જો તમે 15 દિવસમાં એક વખત પણ જો ક્લિનિંગ કરો છો તો આપણી ટાઇલ્સ છે એકદમ નવા જેવી રહેશે. તો અહીંયા કને આપણે આ મિશ્રણ લગાવી દીધું છે અને હવે આપણે એને 15 થી 20 મિનિટ માટે એમ જ મૂકી દેવાનું છે, જેથી એ ડાઘ છે એ સારી રીતના નીકળી જાય. અને ત્યારબાદ હવે આપણે એક આ રીતનું સ્ક્રોચ બ્રાઇટ લઈ લઈશું. તો જે હાર્ડ આવે છે એનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને એની મદદથી હવે આપણે એને સારી રીતના રબ કરી લેવાનું છે, જેથી એના પર ખારા પાણીના જે ડાઘ હોય એ બધા ડાઘ નીકળી જાય. ખાવાના સોડા અને જે વિનેગર છે એ ટાઇલ્સને એકદમ નવા જેવી ચમક આપવામાં મદદ કરે છે. આ સોલ્યુશનથી જો ક્લિનિંગ કરવામાં આવે તો વધારે પડતી મહેનત નથી લાગતી અને બહારથી કોઈ પણ જાતના કેમિકલ પરચેસ કર્યા વગર તમે ઘરે જ આ રીતના ટાઇલ્સની એકદમ સારી રીતના ક્લિનિંગ કરી શકો છો. તો આ રીતના જો ક્લિનિંગ કરવામાં આવે તો વધારે પડતી અહીંયા કલાકોની મહેનત નહીં લાગશે ઘસવામાં અને ટાઇલ્સ એકદમ નવા જેવી લાગશે અને આપણો બાથરૂમની ક્લિનિંગનો જે ટાઈમ છે એ પણ ઓછો થઈ જશે. તો આ રીતના જો તમે ક્લિનિંગ કરો છો તો ટાઇલ્સ એકદમ નવા જેવી જ રહે છે ને એના પર કોઈ પણ જાતના ડાઘ કે નિશાન નથી આવતા. તો અહીંયા આપણે 4 થી 5 મિનિટ જેવું ઘસી લેવાનું છે અને હવે આપણે પાણીની મદદથી એને સારી રીતના સાફ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ટાઇલ્સની અંદર જેટલા પણ ડાઘ હતા એ બધા ડાઘ સારી રીતના અહીંયા ક્લીન થઈ ગયા છે. તો અહીંયા કને જે જગ્યા પર ડાઘ લાગ્યા હતા એ જ જગ્યા પર મેં સોલ્યુશન લગાવ્યું છે. જો તમારે પૂરી ટાઇલ્સ પર ગંદકીના ડાઘ જામી ગયા હોય તો તમે પૂરી ટાઇલ્સ પર આ સોલ્યુશનનો ઉપયોગ કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.